વહાલા મિત્રો, તમે જાણો છો આપણા ભૂતકાળને માફ કરવામાં આવે છે, આપણા વર્તમાનની સંભાળ લેવામાં આવે છે અને આપણા ભવિષ્યની ખાતરી આપવામાં આવે છે. आज सवारे साध सुनी तऊ महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित्य तारो. કેમ છો મિત્રો? સલામ સાથે આજના સ્તવન કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, શું તમે જાણો છો કે ઈશ્વર આપણા જીવનમાં ખૂબ જ રસ ધરાવે છે? તેમણે જે કંઈ બનાવ્યું છે તે બધું જ આપણા માટે બનાવ્યું છે. તેઓ આપણી સાથે વાતચીત કરવા માગે છે. બાઇબલમાં ગીતશાસ્ત્ર 112 તેની પહેલી અને બીજી કલમોમાં જણાવે છે, જે માણસ યહોવા એટલે કે ઈશ્વરનો ભક્ત છે અને તેમની આજ્ઞાઓ પાળવામાં બહુ ખુશ થાય છે, તેને ધન્ય છે. તેના સંતાન પૃથ્વી ઉપર બળવાન થશે. ન્યાયી લોકોના સંતાનો આશીર્વાદિત થશે. કોણ એવું છે જે આવા આશીર્વાદ મેળવવા માગશે નહીં? આ કાર્યક્રમમાં આપણે ઈશ્વર સાથે સંબંધ કેવી રીતે બનાવવો તેની ચર્ચા કરીશું. સમગ્ર બાઇબલ માનવીઓ સાથેના ઈશ્વરના વ્યવહારોને દર્શાવે છે. જો તમે તેમના માર્ગદર્શન કે નિયમોનું પાલન કરશો તો તમે આ નિરાશાજનક દુનિયામાં સૌથી આશાવાદી વ્યક્તિ તરીકે જીવશો. તો આ કાર્યક્રમમાં આપણે પવિત્ર ગ્રંથ બાઇબલના દરેક વિભાગનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેથી જાણી શકીએ કે ઈશ્વરનું વચન આપણને શું જણાવવા માગે છે. આ શ્રેણીમાં આજથી આપણે કોરિન્થીઓને લખેલા પહેલા પત્રનો અભ્યાસ શરૂ કરીશું, જે બાઇબલના નવા કરારમાં જોવા મળે છે. અને આ પત્ર આપણા જેવા લોકોને સંબોધીને લખવામાં આવ્યો છે. તે આપણને સાંસારિક જીવનથી સાર્વકાલિક જીવન તરફ દોરી જશે અને સ્વર્ગના માર્ગ પર ચાલવામાં સહાયતા કરશે. તો ચાલો આપણે આ રસપ્રદ અભ્યાસમાં લાગુ રહીએ, જેથી આપણે ઈશ્વરની અનોખી યોજનાનો ભાગ બની શકીએ. આજે આપણે પહેલો કોરિન્થીનો પત્ર તેનો પહેલો અધ્યાય તેની 1 થી 10 કલમોનો અભ્યાસ કરવાના છીએ. ચાલો આપણા અભ્યાસમાં આગળ વધીએ. આજથી સ્તવન કાર્યક્રમમાં આપણે બાઇબલમાં નવા કરારમાં આવીએ છીએ, નવા કરારમાં જઈએ છીએ અને નવા કરારમાં કોરિન્થ વાસીઓને લખેલો પ્રેષિત પાઉલનો પ્રથમ પત્ર છે. એનો અભ્યાસ આપણે શરૂ કરીએ છીએ. કોરિન્થીઓને પાઉલનો પહેલો પત્ર, એ શીર્ષક નીચે પ્રથમ પ્રસ્તાવના આવે છે અને પહેલા અધ્યાયની પહેલી કલમ, કોરિન્થ વાસીઓને લખેલો પ્રેષિત પાઉલનો પહેલો પત્ર, એનો પહેલો અધ્યાય એની પહેલી કલમમાં લખ્યું છે, ઈશ્વરની ઈચ્છાથી ખ્રિસ્ત ઈસુનો પ્રેષિત થવાને તેડાયેલો હું પાઉલ તથા આપણા ભાઈ સોસ્થેનસ તરફથી કોરિન્થમાંની ઈશ્વરની મંડળીને શુભેચ્છા. હવે આ પહેલી કલમ આપણને જણાવે છે મિત્ર કે એ ઈસુ ખ્રિસ્તનો પ્રેષિત થવાને તેડાયેલો છે. કોણ? પ્રેષિત પાઉલ. પહેલી કલમમાં પ્રેષિત પાઉલ આપણને કહે છે કે એ ઈશ્વરની ઈચ્છાથી ઈસુ ખ્રિસ્તનો પ્રેષિત થયેલો છે. પોતાની ઈચ્છાથી નહીં, સ્વેચ્છાથી નહીં, ઈશ્વરની ઈચ્છાથી એ ઈશ્વરનો પ્રેષિત થયો હતો. અને આ તો બહુ જ મહત્વની બાબત છે મિત્ર. ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જીવન જીવનાર વ્યક્તિ સુખી અને આનંદિત છે. એને સંતોષ અને આનંદ મળે છે, રઘવાટ કે રંજ નહીં. એના હૃદયમાં ઈશ્વરની શાંતિ એને આંતરિક રીતે આનંદિત રાખે છે. પરંતુ જો વ્યક્તિ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જીવતી નથી
તો ત્યાં અશાંતિ, અસ્થિરતા અને અકળામણ છે. પ્રેષિત પાઉલ જે કંઈ કહેતો હતો અને જે કંઈ કરતો હતો એ ઈશ્વરની ઈચ્છામાં હતું, અને એટલા માટે એ આવી અદ્ભુત સાક્ષી પૂરે છે. બીજી કલમ કહે છે કે તમે ઈશ્વરના લોક થવાને અલગ કરાયા છો. વળી પોતાના અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે વિનંતી કરનાર સમસ્ત દુનિયાના લોકો માફક તમે ખ્રિસ્ત ઈસુની સાથેના સંબંધને કારણે ઈશ્વરના બનેલા છો. મિત્ર, તમે જોશો તો પહેલી અને બીજી કલમ સાથે સાથે છે, અને એટલે એને અલગ પાડવી મુશ્કેલ છે. પ્રેષિત પાઉલ કહે છે કે કરિન્થમાંની ઈશ્વરની મંડળીને. હવે આ કરિન્થ શહેર એની ભ્રષ્ટતા માટે કુખ્યાત હતું. ઈશ્વરની દ્રષ્ટિમાં એ પાપી અને બંડખોર શહેર હતું, અને એમ છતાં આવા લોકોમાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર લોકો હવે ઈશ્વરના લોક, અલગ કરાયેલા લોકોનું બિરુદ પામ્યા છે. કરિન્થ શહેરમાં ઈશ્વરની મંડળી હતી, જેમાં કરિન્થવાસીઓથી અને જગતના એટલે કે ઐહિક ધોરણોથી અલગ કરાયેલા વિશ્વાસી બનેલા લોકો હતા. તમે ઈશ્વરના લોક થવાને અલગ કરાયા છો. તમે ઈશ્વર દ્વારા અને ઈશ્વરને માટે આ પૃથ્વી ઉપરથી અલગ કરાયેલા છો. તમે જગતમાં છો, હા, આ દુનિયામાં છો તમે, પણ તમારામાં જગત નથી. તમારામાં દુનિયા હોવી ના જોઈએ. તમે મિત્ર ક્યાં છો એ મહત્વનું નથી, પણ તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છો કે નહીં એ મહત્વનું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વ્યક્તિ ગમે ત્યાં હોય, પણ જો તે સતત પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જ રહે તો તે સતત ઈશ્વરને માટે અલગ કરાયેલી વ્યક્તિ તરીકે જીવન જીવે છે. અને ત્યારબાદ તમે જુઓ, પ્રેષિત પાઉલ કહે છે કે અલગ કરાયેલા એવો શબ્દ વાપરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અલગ કરાયેલા. હવે આ અલગ કરાયેલા શબ્દના ઘણા બધા અર્થ થાય છે, પણ એનો મુખ્ય અર્થ એ છે કે આ પાપી દુનિયામાંથી ઈશ્વરને માટે અલગ કરાયેલા લોકો, જેમાં નૈતિક શુદ્ધતા છે અને ઈશ્વર માટેની ઉપયોગિતા સમાયેલી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે વ્યક્તિને પાપોની ક્ષમા આપી છે એ હવે શુદ્ધ છે, અને એટલા માટે એણે હવે સતત પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં રહેવાનું છે, અને સાથે સાથે તેણે હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઈચ્છામાં જીવન જીવવાનું છે. એ ઈશ્વરને માટે અલગ કરાયેલી વ્યક્તિ છે. હવે ત્રીજી કલમ આગળ જુઓ. કરંથવાસીને લખેલો પ્રેષિત પાઉલનો પહેલો પત્ર, પહેલો અધ્યાય, ત્રીજી કલમ. આપણા ઈશ્વર પિતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને કૃપા તથા શાંતિ બક્ષો. અહીં પ્રેષિત પાઉલ કૃપા અને શાંતિ શબ્દનો ઉપયોગ કરે છે. આપણા ઈશ્વર પિતા અને ઈસુ ખ્રિસ્ત તમને કૃપા અને શાંતિ બક્ષો. હવે કૃપા અને શાંતિ એ એકબીજાની સાથે આવે છે. ગ્રીક દુનિયામાં કુશળતા પાઠવતી વખતે કૃપા શબ્દ વાપરવામાં આવતો હતો એ સમયે, જ્યારે શાંતિ એ યહૂદી લોકોમાં અને હિબ્રુ ભાષામાં શાલોમ શબ્દ છે, એના માટે વપરાતો હતો, જે શુભેચ્છા પાઠવવાના સમયે ધાર્મિક રીતે વપરાતો શબ્દ છે. પ્રેષિત પાઉલ તમે જુઓ, અહીંયા ગ્રીક અને હિબ્રુ બંને શબ્દોને બહુ જ ઉચ્ચ કક્ષાએ મૂકીને તેનો અનોખો ઉપયોગ કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર વ્યક્તિ, મિત્ર, ઈશ્વરની કૃપાથી ઉદ્ધાર પામે છે, અને ત્યારે જ એના હૃદયમાં ઈશ્વરની શાંતિ આવી શકે છે. ઈશ્વરની કૃપા દ્વારા માનવી ઉદ્ધાર, તારણ અથવા તો મુક્તિ પ્રાપ્ત કરે છે એના દુષ્કર્મોના બંધનોમાંથી, એના પાપોની શિક્ષામાંથી, અને એમાં ઈશ્વરનો પ્રેમ કાર્યરત છે. શું તમે મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમારા એકમાત્ર મુક્તિદાતા તરીકે સ્વીકાર્યા છે ખરા? શું તમારા પાપો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર નાખી દેવામાં આવ્યા છે? શું તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમક્ષ તમારા પાપો કબૂલ કર્યા છે? જો એવું છે તો ઈશ્વરની શાંતિ તમારા હૃદયમાં છે, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે તમારા પાપો ઊંચકી લીધા છે. ચોથી કલમ કહે છે કે ઈસુ ખ્રિસ્તના દ્વારા ઈશ્વરે તમને કૃપા બક્ષી હોવાથી તમારા માટે હું હંમેશા તેમનો આભાર માનું છું. અહીં ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વરે તમને કૃપા બક્ષી એવું ઘોષિત કરવામાં આવ્યું છે. અર્થાત કૃપા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં બક્ષવામાં આવી છે. અને આ બાબત શું બતાવે છે? માત્ર ઈસુ ખ્રિસ્તમાં જ આવા આશીર્વાદો ઉપલબ્ધ છે મિત્ર આપણા માટે. પ્રેષિત પાઉલ અફેસસ શહેરના લોકોને લખેલા પત્રના પહેલા અધ્યાયની ત્રીજી કલમમાં જણાવે છે કે ઈશ્વરે આપણને સ્વર્ગીય દુનિયામાં દરેક આત્મિક ભેટ આપીને ઈસુ ખ્રિસ્ત સાથેના આપણા સંબંધમાં આપણને આશીષ આપી છે. અને આ બાબત સ્પષ્ટ કરે છે મિત્ર કે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં ઈશ્વરના આશીર્વાદો મળે છે. હવે ચોથી કલમ જુઓ. ઈસુ ખ્રિસ્તના દ્વારા ઈશ્વરે તમને કૃપા બક્ષી હોવાથી તમારા માટે હું હંમેશા તેમનો આભાર માનું છું. ઈસુ ખ્રિસ્ત શબ્દ વપરાયો છે અહીંયા, જોયું તમે? હવે ખ્રિસ્ત એ ઈસુનું શીર્ષક અથવા તો પદ છે, જ્યારે ઈસુ એ એમનું સંજ્ઞાવાચક નામ છે. ખ્રિસ્ત એટલે અભિષિક્ત. માનવ ઉદ્ધારને માટે જગતના સમગ્ર વિશ્વના સર્જન વખતે જે ભવિષ્યવાણીઓ કરવામાં આવી હતી એ પ્રમાણે અભિષિક્ત પ્રેષિત પાઉલને પુનરુત્થાન પામેલા ઈસુ ખ્રિસ્તના દર્શન થયા હતા. એણે મહિમાવાન ગૌરવી ઈસુ ખ્રિસ્તના દર્શન કર્યા હતા, જેમણે પાપ, મૃત્યુ અને શૈતાન ઉપર વિજય પ્રાપ્ત કરીને સમગ્ર માનવજાત માટે મુક્તિની વ્યવસ્થા કરી છે.
દુષ્કર્મોના બંધનોમાંથી, પાપોની શિક્ષામાંથી પ્રેષિત પાઉલે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં કૃપા, શાંતિ અને સ્વર્ગીય આશીર્વાદો મેળવ્યા હતા. અને એટલા માટે મિત્ર, એટલા માટે પ્રેષિત પાઉલ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઈસુ ખ્રિસ્ત તરીકે, એટલે કે અભિષિક્ત ઉદ્ધારકર્તા તરીકે પ્રગટ કરે છે. હવે 5મી કલમ જુઓ. કરંથીઓને પહેલો પત્ર, 1 અધ્યાય, 5મી કલમ લખ્યું છે. પ્રેષિત પાઉલ કહે છે, કારણ ઈસુ ખ્રિસ્તની સાથેના સંબંધને લીધે તમે સર્વ વાણી તથા જ્ઞાનમાં તથા બીજી બધી બાબતોમાં સમૃદ્ધ થયા છો. અહીં પ્રેષિત પાઉલ આ જ વાતને, આ જ સત્યને કોલોસીઓને લખેલા પત્રના 3 અધ્યાયની 16મી કલમમાં ઘોષિત કરે છે કે ઈસુ ખ્રિસ્તના સંદેશાની સર્વ સમૃદ્ધિ તમારા હૃદયમાં રહેવી જોઈએ. એકબીજાને સર્વ જ્ઞાનમાં શિક્ષણ અને શિખામણ આપો. ઈશ્વરને માટે તમારા હૃદયમાં આભાર સાથે ગીતો, સ્તોત્રો અને આત્મિક ગાયનો ગાઓ. વાલા મિત્ર, પવિત્ર બાઇબલમાંના ઈશ્વરના વચનો ગીતોના સ્વરૂપમાં, વાર્તાના સ્વરૂપમાં અને શિક્ષણ સ્વરૂપમાં આપણા હૃદયમાં હોવા જરૂરી છે, જેથી આપણે એકબીજાને જુદી જુદી રીતે ઈશ્વર પરાયણ જીવન જીવવા માટે સામૂહિક સંગત દ્વારા ઉત્તેજન પૂરું પાડી શકીએ. બાઇબલમાંના વચનો અમલમાં મૂકવા માટે છે મિત્ર, માત્ર સ્મરણ કરવા માટે કે ગોખવા માટે નથી. જ્યારે આપણા હૃદય, મગજ અને હોઠો ઉપર બાઇબલના વચનો હોય છે ત્યારે તે આપણા જીવનમાં કાર્યરત બને છે મિત્ર. અને એટલા માટે હૃદયથી બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનો મુખપાઠ કરવા જરૂરી છે, જેથી એનો આનંદ અને આશીર્વાદ આપણને પ્રાપ્ત થઈ શકે. शरणे जाऊं प्रभु यीशु ने शरणे जाऊं, यीशु ने शरणे जाऊं प्रभु यीशु ने शरणे जाऊं. થકી સૌ પાપ ટળે છે, એથી ઘણો હરખાઓ. ઈસુ થકી સૌ પાપ ટળે છે, એથી ઘણો હરખાઓ, એથી ઘણો હરખાઓ પ્રભુ ઈસુને શરણે જાઉં, ઈસુને શરણે જાઉં પ્રભુ ઈસુને શરણે જાઉં. પ્રભુ ઈસુ તે પરવારે વારે જાઓ, મહાદયાળુ છે પ્રભુ ઈસુ તે પરવારે વારે જાઓ, તે પરવારે વારે જાઓ પ્રભુ ઈસુને શરણે જાઉં, શરણે જાઉં પ્રભુ ઈસુને શરણે જાઉં. પ્રભુ ઈસુ છે જગનો ત્રાતા, તેથી તારણ હું પાઉં. પ્રભુ ઈસુ છે જગનો ત્રાતા, તેથી તારણ હું પાઉં, તેથી તારણ હું
शरणे जाऊं, यीशु ने शरणे जाऊं, प्रभु यीशु ने शरणे जाऊं। હવે છઠ્ઠી અને સાતમી કલમ જુઓ. તેથી તમારામાં એક પણ આત્મિક બક્ષિસની ઉણપ નથી. ઈસુ ખ્રિસ્ત વિશેનો સંદેશ તમારામાં કોતરાઈ ગયો છે. પ્રેષિત પાઉલ કરિન્થ વાસી લોકોને કહે છે કે તમારે સાંસારિક રહેવાની અને ઐહિક જીવન જીવવાની જરૂર નથી, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમને સર્વ પ્રકારના કૃપાદાનો મળેલા છે. તમારે માત્ર એક જ કૃપાદાન પ્રાપ્ત કરીને બેસી રહેવાનું કે સંતોષ પામવાની જરૂર નથી. મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તો અસંખ્ય કૃપાદાનો મળે છે અને તમારે તે પામવાની ઉત્કંઠા રાખવાની જરૂર છે. આના પરિણામે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વૃદ્ધિ પામી શકો અને ઈસુ ખ્રિસ્તના આગમન સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં રહી શકો. હવે આઠમી કલમ જુઓ. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમનના દિવસે તમે નિર્દોષ માલુમ પડો, એ માટે ઈશ્વર તમને અંત સુધી નિભાવી રાખશે. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો દિવસ એ વર્તમાન સમયને લાગુ પડતો નથી, પણ એ તો એ દિવસની વાત કરે છે કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાની મંડળીને લેવા આ પૃથ્વી ઉપર પાછા આવશે. પ્રેષિત પાઉલ આ વિશે આ જ પત્રમાં વધારે માહિતી આપે છે. હવે મિત્ર, આપણે પાઉલની શુભેચ્છા અને આભાર માટેની છેલ્લી કલમ પાસે આવી ગયા છીએ. 9મી કલમને આ પત્રની ચાવી રૂપ કલમ તરીકે આપણે ગણી શકીએ. હવે આ કલમ આપણને એ જણાવે છે કે ઈસુ ખ્રિસ્ત કરંથવાસીઓના પ્રત્યેક પ્રશ્નનો ઉકેલ છે અને એમના દૈનિક, સામાજિક કે પછી અંગત જીવનની પ્રત્યેક સમસ્યાનો ઉકેલ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. જે પ્રશ્નો કરંથની મંડળીમાં હતા, કરિન્થ શહેરની મંડળીમાં, એવા જ પ્રશ્નો આજે પણ આપણા જીવનોમાં છે અને આ પ્રશ્નોનો જવાબ અથવા તો આ બધી સમસ્યાઓનો ઉકેલ જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તને સમયે હતો એવો જ આજે જ પણ છે. 9મી કલમ જોશો. પોતાના પુત્ર ઈસુ ખ્રિસ્ત આપણા પ્રભુની સાથે સંગત રાખવાને તમને આમંત્રણ આપનાર ઈશ્વર ભરોસાપાત્ર છે. શું તમે આ વાતનું ધ્યાન આપ્યું મિત્ર કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને અહીંયા બહુ જ વ્યવહારિક રીતે પ્રગટ કરવામાં આવે છે પ્રભુ ઈસુની સાથે સંગત રાખવા માટે. હવે આ જે શબ્દ પ્રયોગ છે એ પ્રભુ ભોજનના સંદર્ભમાં વપરાવવામાં આવ્યો છે. જ્યારે મિત્ર આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે ગગનમાં ઊંચકાઈ જઈશું ત્યારે સ્વર્ગમાં તેમની સાથે આપણી સંગત થશે, જ્યાં આપણે ઈશ્વરના પ્રત્યેક આશીર્વાદના સહભાગીદાર બનીશું. અને એટલા માટે આ પૃથ્વી ઉપર પણ આપણે સતત પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં રહીને સાથી વિશ્વાસીને પણ પ્રત્યેક રીતે સંગતમાં ભાગીદાર બનાવવાના છે. આપણે સ્વાર્થી અને એકલા અટુલા રહેવાનું નથી. એમ કરવાથી તો આત્મિક નુકસાન થાય છે. હવે મિત્ર, આપણે આ અધ્યાયના બીજા વિભાજન તરફ આગળ વધીએ, જેમાં ક્રૂસે જડાયેલ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેન્દ્ર સ્થાને છે અને વિશ્વાસીઓમાં જૂથવાદમાં સુધારો થાય એ બાબત પ્રગટ કરવામાં આવી છે. એ મુખ્ય વિચાર છે. હવે દરેક કલમમાં મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એટલા જ વ્યવહારુ અને વાસ્તવિક છે. 9 કલમમાં કુલ 9 વાર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ જાહેર કરવામાં આવ્યું છે. ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગઈકાલે, આજે અને આવતીકાલે એવા ને એવા જ ઈશ્વર છે મિત્ર. એ સત્ય હકીકત અહીંયા ફળીભૂત થાય છે. હવે જે પ્રશ્નો અગાઉના જમાનામાં હતા મિત્ર, જે પ્રશ્નો ભવિષ્યમાં પણ હશે અને જે પ્રશ્નો હાલમાં તમે સહન કરી રહ્યા છો, એનો એકમાત્ર ઉત્તર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે મિત્ર. ઈસુ ખ્રિસ્ત તમારા પ્રત્યેક પ્રશ્નનો ઉત્તર છે. તમારે કોઈ બીજી વ્યક્તિ કે બીજી કોઈ વસ્તુ કે બીજા કોઈ સિદ્ધાંત કે બીજા કોઈ માધ્યમ કે બીજી કોઈ માન્યતા ઉપર કે સંજોગો અને બદલાતી પરિસ્થિતિ ઉપર આધાર રાખવાની જરૂર નથી. હંમેશા પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર જ, માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર જ આધાર રાખવાની જરૂર છે. કારણ કે અહીં લખ્યું છે, તમને આમંત્રણ આપનાર ઈશ્વર ભરોસાપાત્ર છે. ઈશ્વર ભરોસાપાત્ર છે મિત્ર. અને આપણને પ્રભુની સાથે સંગત રાખવાને આમંત્રણ આપવામાં આવ્યું છે. હવે આ બંને વિધાનો કેટલા બધા મહત્વના છે. માણસ મહત્વનો નથી, કોઈ પણ વ્યક્તિ મહત્વનો નથી, પણ ઈશ્વર મહત્વના છે. અને આપણને ઉચ્ચ પ્રકારનું આમંત્રણ આપવામાં આવ્યું છે. આમંત્રણ શાના માટે છે? 10મી કલમ જુઓ. ભાઈઓ,
આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે હું તમને વિનંતી કરું છું કે તમે સૌ દરેક વાતમાં સહમત થાવ અને તમારામાં પક્ષાપક્ષી હોવી જોઈએ નહીં. તમે એક વિચારના થઈને અને એક અભિપ્રાય રાખીને સંપૂર્ણ રીતે ઐક્ય પ્રાપ્ત કરો. જોયું તમે મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ આ વચનમાં પણ જણાવવામાં આવ્યું છે. આ પત્રમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સ્વામિત્વ દર્શાવવામાં આવ્યું છે અને એ બાબત સ્પષ્ટ કરે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સર્વસત્તાધારી છે. એ જ બાબત ઉપર અહીંયા ભાર મૂકવામાં આવ્યો છે. જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા જીવનના કેન્દ્ર સ્થાને હોય મિત્ર, તો આપણા બધા જ પ્રશ્નોનો ઉકેલ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાતે જ કરે. પરંતુ હકીકત તો એ છે કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને કેન્દ્ર સ્થાને આપણા જીવનમાં રાખવાને બદલે કાં તો પોતે અથવા તો બીજી કોઈ વ્યક્તિ કે બીજી કોઈ વસ્તુને આપણા જીવનના કેન્દ્ર સ્થાને રાખીએ છીએ. વ્યક્તિગત, કૌટુંબિક કે પછી સામૂહિક મંડળીના જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેન્દ્ર સ્થાને ના હોય તો બહુ જ ગંભીર સમસ્યાઓ ઊભી થાય. પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા જીવનના સ્વામી અને આપણા જીવનના પ્રભુ બનાવી લેવા એ કેટલી બધી મહત્વની બાબત છે. તમે સૌ દરેક બાબતમાં સહમત થાવ એવું લખવામાં આવ્યું છે. પણ જો કે એનો અર્થ એવો નથી થતો કે બધાએ એક જ વાત કહેવી, જાણે કે પછી એ વાત યોગ્ય હોય કે ના પણ હોય. ના 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 ના, એનો અર્થ તો એ થાય છે કે આપણે એકબીજાને શબ્દો વડે દુઃખી કરવા ના જોઈએ, એકબીજા સાથે ઝઘડવું ના જોઈએ, એકબીજાનો દ્વેષ ના કરવો જોઈએ, એકબીજાનો તિરસ્કાર કરવો ના જોઈએ. ટૂંકમાં મતભેદ હોઈ શકે પણ મનભેદ ના હોવો જોઈએ. અને એમ છતાં જે સારું છે તે સર્વાનુમતે રાજી ખુશીથી સ્વીકારીને એ પ્રમાણે કરવું જોઈએ. કારણ કે અહીંયા લખ્યું છે તમારામાં પક્ષાપક્ષી ન હોવી જોઈએ. પક્ષાપક્ષી એટલે તમારામાં દેખીતા ભાગલા અને મંડળીમાં ભાંગફોડ ના હોવા જોઈએ. આવા પ્રકારની પક્ષાપક્ષીમાં છાની ચાડીઓ અને વાતો દ્વારા ઝઘડા થાય છે, ટીકા ટિપ્પણ થાય છે અને એ પણ તિરસ્કારથી અને પરસ્પર કડવાશ હોવાથી થાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતી વ્યક્તિમાં કડવાશ, ક્રોધ અને અદેખાઈ કેવી રીતે હોઈ શકે મિત્ર? એ તો ત્યારે જ રહી શકે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વ્યક્તિના જીવનના કેન્દ્ર સ્થાને હોય નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વિવિધતા હોવા છતાં પણ એકતા છે મિત્ર. ઈસુ ખ્રિસ્ત પર પ્રેમ કરનાર વ્યક્તિ કદી જ માત્ર પોતાનું જ હિત જોતી નથી. અને જો તે તેમ કરી બેસે તો પણ ઈશ્વર પવિત્ર આત્મા તેની ભૂલ એને બતાવે છે અને એ સુધારવાની એને તક આપે છે. તમે એક વિચારના થઈને એક અભિપ્રાય રાખીને સંપૂર્ણ રીતે ઐક્ય પ્રાપ્ત કરો એવી અહીં સૂચના આપવામાં આવી છે. યાદ રાખો મિત્ર, જીવનમાં ઈસુ ખ્રિસ્ત કેન્દ્ર સ્થાને હોય વ્યક્તિના જીવનમાં તો પરસ્પર કોઈ ઊંચ નથી, કોઈ નીચ નથી, કોઈ વધારે નથી, કોઈ ઓછું નથી. બધા એક સરખા, એક સ્તર ઉપર. જેમ એક શરીરમાં વિવિધ અંગો છે અને એમ છતાં તમે જુઓ પ્રત્યેક અંગ કેટલું બધું શરીરમાં મહત્વનું હોય છે. અને એ જ પ્રમાણે શરીરની અંદરના ભાગમાં રહેલું સુરક્ષિત હૃદય એ સૌથી મહત્વનું છે. એની સાથે બીજા અવયવો પણ મહત્વના છે. ઈશ્વરે શરીરના પ્રત્યેક અંગને એની જગ્યાએ બહુ જ હેતુસર મૂક્યું છે. એ તો આપણે સમજી શકીએ એવી વાત છે. કદી જ કોઈ અંગ બીજા અંગથી નારાજ થાય છે ખરું? બલકે એક શરીરના વિવિધ અંગો પોતપોતાની રીતે કાર્ય કરે જ છે. આ છે એક્યતા. જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા શિરપતિ હોય મિત્ર, તો પછી આપણે બાહ્ય કે આંતરિક અંગોએ પોતાના માટે કામ કરવાનું હોતું નથી. આપણે તો આખા શરીર માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે જીવવાનું હોય છે. એ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા જીવનમાં કેન્દ્ર સ્થાને રાખીને પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળીમાં એટલે કે વિશ્વાસીઓના સમૂહમાં એક વિશ્વાસી સાથેના બીજા વિશ્વાસીના સંબંધોમાં એક્યતા પ્રાપ્ત કરવા માટે ઈશ્વર આપણને કૃપા આપો. આમીન. પ્રિય મિત્રો, આજે આપણે આ પત્ર મારફતે ઈશ્વર આપણને શું કહી રહ્યા છે તે જોઈ ગયા. સંત પાઉલ પોતાની જાતની ઓળખાણ ઈશ્વરની ઈચ્છાથી ખ્રિસ્ત ઈસુના પ્રેરિત થવાને તેડાયેલો તરીકે આપે છે. પ્રેરિત પાઉલના શબ્દો દર્શાવે છે કે કોરિન્થના કેટલાક વિશ્વાસીઓને શંકા હતી કે તેઓ પ્રેરિત છે કે નહીં. માટે મિત્રો તમે જુઓ, સંત પાઉલ ભાર મૂકે છે કે તે ઈશ્વરની યોજનાને કારણે એક પ્રેરિત છે. બીજું એ પણ જાણવા મળ્યું
કે પ્રેરિત પાઉલે કરિન્થમાંની મંડળીને ઈશ્વરની મંડળી તરીકે ઉલ્લેખ કર્યો. વિશ્વાસીઓ ફક્ત ઈશ્વરની મંડળીનો એક ભાગ છે. સંત પાઉલ ઈશ્વરનો આભાર માને છે, કારણ કે તેમણે ઈશ્વર તરફથી મળેલી ભેટ તરીકે તારણનો સ્વીકાર કર્યો, અને તે ભેટ ઈસુ ખ્રિસ્ત દ્વારા આવે છે. ખ્રિસ્ત ઈસુમાં કરિન્થીઓને આપવામાં આવેલી કૃપા માટે સંત પાઉલ ઈશ્વરનો આભાર માને છે. તેમની વાણી અને જ્ઞાનની સમૃદ્ધિ પર પ્રકાશ પાડે છે. સંત પાઉલ બાહ્ય શબ્દોનો 2 વાર ઉપયોગ કરે છે. તેઓ એવા માણસની જેમ બોલે છે કે જે તેમને પ્રેમ કરે છે. તેઓએ એકબીજાને પ્રેમ કરવો જોઈએ, કારણ કે તેઓ ખ્રિસ્તી ભાઈઓ અને બહેનો છે. તેઓ એક જ આધ્યાત્મિક પરિવારમાંથી આવે છે. ઈશ્વર તેમના પિતા છે. સંત પાઉલ એકતા માટે અપીલ કરે છે. કરિન્થના વિશ્વાસીઓને સંમત થવા અને વિભાજન ટાળવા વિનંતી કરે છે. આગ્રહ રાખે છે કે તેઓએ મન અને વિચારમાં સંપૂર્ણપણે એક થવું જોઈએ. વહાલા દર્શક મિત્રો, વિશ્વાસીઓ તરીકે આપણે એકતા રાખીને ખ્રિસ્તને પ્રગટ કરવાની જરૂર છે. શું આપણા કુટુંબમાં, સમાજમાં કે મંડળીમાં એકતા છે? વિચાર કરો દર્શકો. આવો આપણે એકતા માટે ઈશ્વરની સહાય માગીએ, પ્રાર્થના કરીએ. વહાલા ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ. અમે તમારી સ્તુતિ કરીએ છીએ, કારણ કે તમે અમને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એક રહેવાને માટે અમને શિક્ષણ આપી રહ્યા છો. અને એની સાથે સાથે અમે વિશ્વાસીઓ તરીકે, મિત્રો તરીકે, કુટુંબ તરીકે એકતામાં જીવન જીવવું જોઈએ. પવિત્ર દેવ, તમે અમને મદદ કરો કે અમે કુટુંબ તરીકે એકતામાં જીવન જીવીએ, સમાજ તરીકે એકતામાં જીવન જીવીએ, અને અમે તમારો મહિમા પ્રગટ કરનારા બાળકો બનીએ. વાલા પ્રભુ, અમારી આ વિનંતી ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વાલા દર્શક મિત્રો, જો આ કાર્યક્રમ સંબંધી તમારા હૃદયમાં, મનમાં કોઈ પ્રશ્ન ઉદ્ભવે છે, તો તમે અમારા પ્રતિનિધિ સાથે હમણાં જ સ્ક્રીન પર દર્શાવેલ નંબર ઉપર વાતચીત કરી શકો છો. અને વાલા દર્શકો, જો આપને પ્રાર્થનાની આવશ્યકતા છે, તો અમારા પ્રતિનિધિ આપના ફોનની રાહ જોઈ રહ્યા છે. ઈશ્વર આપની સાથે રહો. આમેન. મિત્રો, ગત પ્રશ્નોનો જવાબ છે પવિત્ર આત્માનું. આજનો પ્રશ્ન છે, આ પત્ર કઈ મંડળીને લખવામાં આવ્યો છે? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.